હવે વાત કરીશું આ એક ચોંકાવનારી ઘટના, ગરોળીવાળું અથાણું। ગરોળીવાળું અથાણું, જી હા, આપને નવાઈ લાગશે, પરંતુ અમદાવાદમાં એક કિસ્સો એવો સામે આવ્યો જ્યાં કહેવું પડે, જ્યાં અથાણામાંથી મૃત ગરોળી નીકળી। ખાવાની વસ્તુઓમાં જીવજંતુઓ નીકળવાનો સિલસિલો અટકતો જ નથી। સવાલ એ થાય, આખરે કેમ આવા કિસ્સાઓમાં અચાનક સામે આવી રહ્યા છે? આખરે કોની બેદરકારી છે? બહારનું ખાવામાં જોખમ છે। ક્યારે ખાવામાં નીકળે છે વંદો, ક્યારે નીકળે છે કાન ખજૂરો, ક્યારે નીકળે છે દેડકું। આ શું થઈ રહ્યું છે? રાજ્યમાં થોડા દિવસથી ખાવામાં અનેક પ્રકારના જીવજંતુઓ નીકળી રહ્યા છે। પરિસ્થિતિ એવી બની ગઈ છે કે બહારની વસ્તુઓ ખાતા પહેલા ડર લાગી રહ્યો છે। એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે। હવે અથાણામાં ગરોળી નીકળી હોવાનો બનાવ સામે આવ્યો છે। અમદાવાદના વેજલપુરની, જ્યાં હિનાબેન એક મહિનાથી અથાણું આરોગી રહ્યા હતા। એક મહિનો અથાણું ખાધા પછી ખબર પડી કે તે અથાણામાં તો ગરોળી હતી। તેમણે અથાણું જૈન ગૃહ ઉદ્યોગમાંથી લીધું હતું। ચોંકાવનારી વાત તો એ છે કે અથાણાની બરણી પર આપેલા ગ્રાહક નંબર પર કોલ કર્યો તો સામેથી ઉડાવ જવાબ મળ્યો। ગૃહ ઉદ્યોગમાંથી જવાબ મળ્યો કે દુકાન પરથી આપને નવું અથાણું મળી જશે। આખરે કેમ લોકોના સ્વાસ્થ્ય સાથે આવી રીતે ચેડા કરવામાં આવી રહ્યા છે? આજે એ ડબ્બો પૂરો થવા આવ્યો છે, લાસ્ટ થોડું બચ્યું હતું, તો કાલ રાત્રે હું બહારથી આવી અને રાત્રે 11 વાગે હું ડબ્બો ખોલી અને ખાવા બેઠી હતી, તો મેં જોયું ને તો એની અંદરથી મને ગરોળી મળી। ગરોળી, એટલી મોટી ગરોળી મને મળી છે એની અંદરથી કે જોઈને પહેલાં તો અમને એવું લાગ્યું કે હશે કંઈક એમ। આપણે એવું વિચારી બી ના શકીએ કે અથાણાની ડબ્બાની અંદર ગરોળી મળશે, એવું તો વિચારી બી ના શકીએ। હિનાબેને ફૂડ સેફ્ટી ટોલ ફ્રી નંબર પર કોલ કર્યો, પરંતુ ત્યાંથી પણ ઉડાવ જવાબ મળ્યો। ટોલ ફ્રી નંબરથી એક વેબસાઇટ પર ફરિયાદ કરતા જણાવવામાં આવ્યું, અત્યારે હવે તો ફૂડ સેફ્ટી પર પણ સવાલો થઈ રહ્યા છે, કારણ કે જે ભણેલાને ખબર પડે ઓનલાઈન ફરિયાદ કરવાની ખબર પડશે, પરંતુ સામાન્ય વ્યક્તિ ક્યાં જશે? જેને ઓનલાઈન ફરિયાદ કરતા નથી આવડતું તેમનું શું? કોઈ પણ માણસને કોઈની જીવની કોઈ પરવા જ નથી કે ભાઈ બીજો ડબ્બો આપી દઈશ, મતલબ વોટ યુ મીન બીજો ડબ્બો આપી દઈશ? બીજા ડબ્બા માટે મેં રાત્રે 12 વાગે ફોન કર્યો, તેને મને એકવાર બી એવું ના પૂછ્યું કે તમને બેન કોઈ તકલીફ નથી થઈ, ઘરમાં બધા ઓકે છે, કંઈ જ નહીં। પછી મેં રાત્રે ફૂડ સેફ્ટીવાળાને કોલ કર્યો, એમને એવું કીધું કે તમે ગલત નંબર પર કર્યો છે, ટોલ ફ્રી ઉપર કરો। સવારમાં ઉઠીને મેં 10 સવા 10 વાગે ટોલ ફ્રી ઉપર કર્યો ફૂડ સેફ્ટીમાં। એમને મને એવું કીધું કે તમારે બેન મેલ કરવો પડશે, એના વગર એક્શન લેવામાં નહીં આવે, મેલ ઉપર જ એક્શન લેવામાં આવશે। પછી મને થયું કે આ શું છે? આટલી મોટી ઘટના બની ગઈ મારા ઘરે અને કોઈને કંઈ પરવા નથી। TV9 પર આ અહેવાલ પ્રસારિત થતા આરોગ્ય વિભાગની ટીમ એક્શનમાં આવી અને જૈન ગૃહ ઉદ્યોગ પર દરોડા પાડવામાં આવ્યા અને તપાસ શરૂ કરવામાં આવી। એવી માહિતી સામે આવી છે કે અથાણું સાણંદમાં બનાવવામાં આવે અને આરોગ્ય વિભાગની ટીમે તપાસ શરૂ કરી। TV9 આખો અહેવાલ પ્રસારિત કર્યો છે અને ત્યારબાદ જે હેલ્થ ડિપાર્ટમેન્ટની ટીમ છે કોર્પોરેશનની, એ અહીંયા પહોંચી છે અને આપ જુઓ અત્યારે કે જૈન ગૃહ ઉદ્યોગ જે છે એ ત્યાં હેલ્થ વિભાગની ટીમ દ્વારા અત્યારે આ સમગ્ર જે પ્રક્રિયા છે ચેકિંગની, એ ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે। સાથે સાથે હેલ્થ ડિપાર્ટમેન્ટની ટીમ જે છે એને તરફથી જે આ અથાણું છે એ અથાણુંના સેમ્પલ્સ જે છે એને માટે પણ જે છે આ પૂછવામાં આવી રહ્યું છે। આપ જોઈ શકો છો અહીંયા મિક્સ ખાટું અથાણું છે કે પછી લાલ તીખા મરચાં છે, એટલે આ જે જૈન ગૃહ ઉદ્યોગ છે એમાં આ શુભ નામનું છે। ભાઈ, આ પ્રોડક્ટ તમારે ત્યાં કોણ આપે છે? રાહુલભાઈ, રાહુલ દિવાની। અને કેટલા સમયથી આપે છે? આ 5 વર્ષથી આપે છે। તો અત્યાર સુધી કોઈ દિવસ આ પ્રકારની ફરિયાદ? દિવસ કમ્પ્લેન નહીં આયા, કોઈ દિવસ નહીં। તો જ્યારે બેને તમને ફરિયાદ કરી ત્યારે તમે એમને ફરિયાદ નહીં કિયા है मेरे पास। એના ઉપર જે નંબર લખેલો છે એના ઉપર બેને વાત પણ કરી, એ ભાઈએ ખાલી એટલું કીધું, फोन भी नहीं आया। नहीं तो आप जो भी भाई ये आपको सप्लाई करते हैं तो आप उनके सामने आप कुछ एक्शन लेंगे, क्योंकि ये तो आपकी भी विश्वसनीयता के ऊपर सवाल होता है। मुझे बताया भी नहीं है, बोला भी नहीं भाई ये दिक्कत में, फोन भी आया, मुझे कुछ भी नहीं बोला हुआ है। उसका जवाब तो मैं दूंगा, उसको मैं बुला रहा हूँ, उससे बात करते हैं।
क्योंकि इतने साल से लोग आपके पास किसी भरोसे से आते हैं और भरोसे पे आने के बाद अगर उसमें से मरी हुई छिपकली मिलती है तो वो तो बहुत बड़ा प्रश्न खड़ा होता है। बहुत बड़ा। उसके लिए मैं बोलता हूँ मेरे को बताया भी नहीं, उसको बताना भी चाहिए भैया आपके कंपनी आपके यहाँ से माल गया हुआ है, मेरे पास फ़ोन भी आया हुआ है, मुझे कंप्लेन भी बताना चाहिए, उसने मुझे कुछ बताया भी नहीं है। तो उसकी क्या नाम है जो ये भेजते हैं? वो राहुल दीवानी। कहाँ से भेजते हैं, कहाँ बनाते हैं? भेजते हैं साणंद पे। साणंद में बनाते भी वही है? हाँ, बनाते भी वहीं पे। તો અહીંયા હેલ્થની ટીમ પણ છે સાહેબ, શું અત્યારે તપાસ અહીંયા કરવામાં આવી રહી છે ને આ સેમ્પલ્સ વગેરે પણ લેવામાં આવી રહ્યા છે કે કેમ? અત્યારે હાલ તો તપાસ છે, પ્રાથમિક તપાસમાં એમની જોડે લાયસન્સ માંગેલું છે, લાયસન્સ હજી રજૂ કર્યું નથી. જો કે એવું નથી કે આ કોઈ પ્રથમ બનાવ હોય. અમદાવાદના બીજા કિસ્સાની વાત કરીએ તો અમદાવાદના નરોડા વિસ્તારની મયુર હોટેલમાંથી શાકમાંથી બંદો નીકળ્યો છે. ખોરાકમાં આવી બેદરકારીની ભેળસેળ અનેકવાર સામે આવી છે. આપણા રાજ્યની જ અનેક ઘટનાઓ છે. ક્યાંક મરેલો વંદો, ક્યાંક માખી, ક્યાંક મકોડો, ક્યાંક મરેલી ગરોળી ખોરાકમાં ઝેર ફેલાવી ચૂકી છે. અમદાવાદથી માંડીને સુરત સુધી, રાજકોટથી માંડી જામનગર સુધી ખોરાકમાં લોલમ લોલની ઘટનાઓને અંજામ મળી ચૂક્યું છે. વડોદરામાં પફમાંથી અને ભોજનમાંથી વંદો નીકળવાની ઘટના સર્જાઈ હતી. તો ખીચડી અને શાકમાંથી મરેલી જીવાત નીકળતા ગ્રાહકોએ હોબાળો મચાવ્યો હતો. તો અમદાવાદમાં પિઝામાંથી માખી અને દાસ ખમણની ચટણીમાંથી જીવાત નીકળી ચૂકી છે. વડોદરામાં તો સૂપમાંથી મરેલી ગરોળી નીકળતા હાહાકાર મચ્યો હતો. એટલે કે ભલે શહેરો અલગ અલગ હોય પરંતુ ભોજનમાં ભાંજગન બધે જ છે. અને આ બધી ઘટનાઓ છેલ્લા 2-3 મહિનાની જ છે. સવાલ એ ઊભો થાય છે કે ભોજનમાં આટલી બેદરકારી કેમ? શું જીવજંતુઓનો ઉપદ્રવ વધી ગયો છે જેથી તે આવીને ભોજનમાં જાતે જ પડે છે કે પછી ખાણીપીણી બનાવતા કંપનીઓમાં બેદરકારી માઝા મૂકી છે? શું ગુણવત્તા હવે મોટી કંપનીઓ પણ જાળવતી નથી? શું ફૂડ સેફટી વિભાગ તેની જવાબદારી ભૂલી ગયું છે? શું લોકોના આરોગ્યની ચિંતા કરનાર કોઈ નથી? લોકોને ક્યાં સુધી ફૂડ આઇટમમાંથી જીવજંતુ મળતા રહેશે? શું આ લાલિયાવાડી બંધ થશે? આ ખૂબ ગંભીર ઘટનાઓ છે. આ ઘટનાઓને જરા પણ હળવાશથી ન લેવી જોઈએ. આશા રાખીએ કે ફરી આવા સવાલો ઉઠે તેવી કોઈ ઘટના ન બને. અમદાવાદથી સચિન પાટીલ સાથે બ્યુરો રિપોર્ટ, TV9.